આગામી તારીખ 21 જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના યોગ પ્રત્યે નાગરિક જાગૃત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુથી વિશ્વ યોગ દિવસ પૂર્વે તારીખ 15 થી તારીખ 20 જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમનું સુચારુ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું। તારીખ 15 જૂન વહેલી સવારે કાલરિયા સ્કૂલ મોતીબાગના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના તમામ યોગ કોચ, યોગ ટ્રેનરો અને યોગ સાધકો મળી કુલ 685 ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેને કોઓર્ડિનેટર અનિલ ત્રિવેદીએ યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ આપ્યું હતું। જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાએ શરૂઆતમાં પ્રાર્થના અને જૂનાગઢ જિલ્લાના બધા ટ્રેનરો યોગ કોચને અભિનંદન આપી પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો હતો। રેણુબેન શુક્લાએ મોદી સાહેબે વતી મંત્રાલય સ્થાપિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના તેમની કાર્ય પદ્ધતિ ખૂબ જ સારી વર્ણવી હતી અને ટ્રેનરો તરીકે ખૂબ આગળ વધો તેવું આહવાન કર્યું હતું।